એક માસ પહેલા વડોદરા વિસ્તારના ઋષિનગર સોસાયટીમાં થયેલ વણશોધાયેલ ગરફોડ ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા વિસ્તારમાં આવેલ ઋષિનગર સોસાયટીમાં ગત 24મી મે 2025ની રાત્રે થયેલ ગરફોડ ચોરીનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। વધુ એક અનડિટેક્ટ ગુનાને શોધી કાઢીને ક્રાઇમ બ્રાન્ચે સફળ કામગીરીનો ધમકો કર્યો છે। શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનાઓ ઝડપથી ઉકેલવા પોલીસ કમિશનર શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગરફોડ સ્ક્વોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચુસ્ત તપાસ કરી। તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી સોહેલ ઉર્ફ બાટા ઇશરા શેખને ઝડપી પાડ્યો છે। આ વ્યક્તિ મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના તાંડા પોલીસ મથકના હદમાં આવેલ ગામનો રહીશ છે, જ્યારે હાલ લાજપોર ગામના કિસ્મતનગરમાં રહેતો હતો। પોલીસે આરોપી પાસે ચોરાયેલ માલમત્તાની વસૂલી માટે કાર્યવાહી શરૂ કરી છે। આ મામલામાં વધુ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ ત્વરિત તપાસ ચાલી રહી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।